जय माताजी, भारत माता की जय, छात्र धर्म की जय। आज रोज अमरु कार्यालयનું ઉદ્ઘાટન અત્યારે 11 વાગે થઈ ચૂક્યું છે અને ત્યાં પણ આપ મુલાકાત લઈ શકો છો। આજ રોજ અમારા 2 દિવસના વર્કઆઉટમાં આજથી અમારા બહેનો 21 બહેનોને અપવાસ ઉપર ઉતારવાના હતા, એની બદલે સ્વૈચ્છિક બહેનો 100 ઉપર થયા, જે આપ જોઈ શકો છો અને આપ મળ્યા એમને। બહેનોમાં અત્યારે એટલો બધો રોષ છે અને ઉત્સાહ પણ છે રોષ સાથે કે આ અન્યાય થયો છે એ બહેનોથી સહન નથી થયો, વધારે પડતો હતો। અને ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત બહેનોએ મેદાનમાં જો ઉતરવું પડ્યું હોય, ભૂતકાળમાં ઝાંસીની મહારાણી જેવા મેદાનમાં આવતા હતા, પણ આઝાદી પછી આ પહેલું એવું ઐતિહાસિક સંમેલન બાદ અને બહેનો જે રોડ અને રસ્તા સુધી આવ્યા છે અને બહેનોની જ આ જે ટિપ્પણી થઈ છે, જેમ કે ને કે ભગવાને મહાભારતનું યુદ્ધ આખું થઈ ગયું એક દ્રૌપદીના ચીરહરણથી, એનાથી પણ અઘટિત બનાવ અને અઘટિત ટિપ્પણી જે કરવામાં આવી છે એ ક્ષત્રિય સમાજ તો એટલો બધો રોષમાં છે, આપ જાણો છો, પણ બહેનો એટલા બધા રોષમાં છે અને છતાં છેલ્લા 22 દિવસથી જે અમારું શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું એમાં પરસોત્તમભાઈ પણ પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી અને સરકારે પણ સમજાવીને ન ખેંચાય। હવે તો આજે વાત પૂરી થઈ ગઈ છે, 22 તારીખે જ છે, 22 તારીખ સુધીમાં ખેંચી શકતા હતા, 19 તારીખે ખેંચી શકતા હતા, એટલે હવે વાત પરસોત્તમભાઈની પાકી છે કે ભાઈ હું લડવાનો જ છું। એટલે આમ જુઓ તો તમારે જે કરવું હોય કરજો, હું લડીશ। ક્ષત્રિય સમાજનું ભલે જે થવું હોય થાય, બેનો દીકરીનું અપમાન ભલે થયું, સંપૂર્ણ મારી તૈયારી છે ને હું લડીશ, એવો એનો હુંકાર છે, એનો અભિમાન છે અને અમારી આ લડાઈ સ્વાભિમાનની છે એટલે એ તો સહન કરી જ ન શકાય। આ લડાઈની અંદર અમારું ધર્મયુદ્ધ છે, અમારું કર્મયુદ્ધ છે અને આપ જુઓ કે શાંતિપૂર્ણ અમે યુવાનોને પણ મા ભવાનીના સોગંદ દઈને કહીએ છીએ। ઘણા બધા યુવાનો આગ બબૂલા થયા હોય તો પણ એને એમ કહી છીએ કે આપણું યુદ્ધ છે એ સરકારી મિલકતને નુકસાન નથી કરવાનું, આ મિલકત આપણી છે, સરકારની નથી, અને કોઈ પણ કાયદા વિરુદ્ધ કૃત્ય નથી કરવાનું કે જેનાથી પોલીસ ઘર્ષણ થાય। ક્ષત્રિય સમાજ ધૈર્ય શક્તિવાળો સમાજ છે, તો એને બધું જ અમે સમજાવ્યું છે, અમે ત્યાં સુધી કીધું છે। હવે વાત ત્યાં સુધી ગઈ છે, ઘર સુધી, ચૂલા સુધી। એક ચૂલો એવો બાકી નથી ક્ષત્રિયનો અને રાજપૂત સમાજનો કે જ્યાં રોષનો ભભૂક્યો હોય, અને આ સ્વયંભૂ રોષ છે, કોઈ ઉપજાવેલો નથી, કોઈની દોરી સંચારથી નથી, કોઈના કહેવાથી નથી, અને જો કહેવાથી હોય તો અમારા 12 મંત્રીઓ આવ્યા અમને સમજાવવા, સરકાર પાસે સમજવા, તો ક્ષત્રિય સમાજ ખરેખર એનું માન્યા હોત। ન માનવાનું કારણ પણ એક આ ભયંકર રોષ છે, આ રોષને કોઈ ટાળી શકે એમ નથી। અમે તો સંકલન સમિતિ એટલે અમે એનું નેતૃત્વ કરીએ અને અમે પ્રયાસો એવા કરીએ અને કે ને કે જે અમારી આ આખી ટીમ 92ની હતી એ આજે 500 પહોંચી, તો ઘણીવાર મેસેજ એવા જાય છે કે ડેમેજ કંટ્રોલ થયું। હું વારંવાર કહું છું, મને એક નામ આપો, ખાલી અફવા, હવા, મેસેજ, ગેરમાર્ગે દોરી। અમે યુવાનોને એ અપીલ કરી છે કે વોટ્સએપ યુથ એવું ન કરતા, કોઈ માણસ ગમે તે વસ્તુ કહેશે, કરશે, ખોટી જાહેરાત કરશે, ખોટો SMS મૂકશે, સમાજના 2 ભાગલા પડી ગયા, મને ભાગલા બતાવો, 2 ભાગલા નહીં, એક જ વ્યક્તિનું ખાલી નામ આપો કે એક વ્યક્તિ જે 92 હતી એ 500 થઈ ગઈ, તો સમગ્ર ગુજરાતની અંદર નાની મોટી સંસ્થા રહી ગઈ હતી એ તમામ પરમ દિવસે અમદાવાદ ખાતે, ગોતા ખાતે આપણે જોયું હશે, બરાબર છે કે 2000ની સંખ્યા હતી, એમાં 500 આ સંકલન સમિતિ એ જોડાઈ ગયા છે। સંકલન સમિતિ અમે એટલા માટે સમાજ સાથે, અને સમાજે અમારા ઉપર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે। આજે બહેનોમાં આપણે રોજ જોયો કે અમે ભગવાનનું મંદિર નક્કી કર્યું, ભગવાન રામની આ રામધૂન પણ બોલાવે છે અને પરસોત્તમભાઈનો વચ્ચે વિરોધ પણ સાથે સાથે કરે છે અને ભગવાન રામને પ્રાર્થના કરે છે કે તમે પરસોત્તમભાઈને સદબુદ્ધિ ન આપી, તમારે સમજાવવાને એના હતા। જેમ ભગવાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે એમ ભગવાને શાંતિદૂત બની પણ ગયા હતા અને પાંડવો માટે 5 જ ગામ માગ્યા હતા, તો અમે તો ખાલી પરસોત્તમભાઈ એક જ માગ્યા છે કે તમારી ભૂલ સ્વીકારી અને તમે તમારી ઉમેદવારી પાછી ખેંચો, પણ સ્વાર્થ અને સત્તાના સ્વાર્થ માટે પોતાનો હોદ્દો છોડવો નહોતો અને ઉમેદવારી પાછી ખેંચવી નહોતી। આજે અમે 2 દિવસના વર્કઆઉટમાં આજે અમારું કાર્યાલયનું ઉદ્ઘાટન થયું અને આજ અને આવતીકાલે 18 વોર્ડમાં કાર્યાલય થશે। 18 વોર્ડની સંકલન સમિતિ બનાવી નાખી, એક વોર્ડમાં એક પ્રમુખ અને 10 સભ્યો તાલુકાની સમિતિ બનાવી નાખી
10 સભ્યો અને એક પ્રમુખ દરેક તાલુકામાં, અને એની જવાબદારી 18 વોર્ડની જવાબદારી છે. એ 18 વોર્ડની અંદર સમગ્ર ક્ષત્રિય સમાજ નહીં, 18 વર્ણને સાથે રાખી અને દરેક વોર્ડમાં સંમેલન કરવામાં આવશે. તાલુકામાં પણ સંમેલન કરવામાં આવશે. તાલુકામાંથી ગામડા સુધી તેને સમજાવવામાં આવશે. વ્યવસ્થાના ભાગરૂપે શું કરવું એ તાલુકાની જવાબદારી છે, અને ગામે ગામ એની સંમતિ. અને 10 એક ગામની અંદર અને એક પ્રમુખ, એટલે ગામડાની અંદર 10 સભ્યો એક પ્રમુખ, તાલુકાની અંદર 10 સભ્યો એક પ્રમુખ, વોર્ડની અંદર 10 સભ્યો એક પ્રમુખ, 11 કમિટી બનાવી અને સમગ્ર લોકસભાનું જે ઉમેદવારી છે પરસોત્તમભાઈ રૂપાલાની, એ આખી લોકસભાની વ્યૂહરચના આજે અમે 2 દિવસમાં કરી છે ને આપણી સમક્ષ જણાવી છે. ને આપ પોતે જ જોઈ શકો છો કે જે બહેનોને 21 દીકરીઓને અપવાસ કરવાના હતા એની બદલે સ્વયંભૂ 100 ઉપર આવ્યા છે.